કેમ છો મિત્રો? મજામાં ને? હું હરેશ જેઠવા એજ્યુસફર પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો, આની પહેલાના વિડીયોમાં આપણે એ આર્ટિકલનો ઉપયોગ ક્યારે થાય અને એન આર્ટિકલનો ઉપયોગ ક્યારે થાય તેના વિશે મેં તમને ઉદાહરણ સાથે માહિતી આપી. હવે મને ખ્યાલ છે કે તમે એ અને એન આર્ટિકલ વિશે તમારી પાસે સ્પષ્ટ સમજૂતી આવી ગઈ હશે. આપણે એ પણ યાદ રાખવાનું છે કે એ અને એન આર્ટિકલના ઉપયોગમાં આજ સુધી આપણે અક્ષરને ધ્યાનમાં રાખતા હતા, પણ હવેથી આપણે એ અને એન આર્ટિકલના ઉપયોગમાં અક્ષર નહીં, હંમેશા ઉચ્ચારને ધ્યાનમાં રાખીશું. તો આ પોઈન્ટને ધ્યાનમાં રાખીને હું તમને કેટલાક ઉદાહરણ સમજાવું, જેથી કરીને આ વાત તમને સ્પષ્ટ થઈ જશે. મિત્રો, એ અને એન આર્ટિકલ ઉચ્ચાર પ્રમાણે વપરાય છે. તો આપણે અહીંયા હું હેડિંગ આપું છું, એ અને એન આર્ટિકલ ઉચ્ચાર મુજબ વપરાય, અક્ષર પ્રમાણે નહીં, અક્ષર મુજબ નહીં. અત્યાર સુધી ઘણી વખત આપણને પુસ્તક દ્વારા અથવા કેટલાક શિક્ષકો દ્વારા માહિતી મળતી હતી કે એઈઆઈ સ્વર છે, તેથી તેની આગળ એન આર્ટિકલ, બાકી બધા વ્યંજન છે તેથી તેની આગળ એ આર્ટિકલ. પણ એ નિયમ છે એ ભૂલ ભરેલો છે. તો એ સમજવા માટે હું કેટલાક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે અહીંયા મારી પાસે એક નામ છે, ખાલી જગ્યા અવર, કાઉન્સમાં અહીંયા મેં એ અને એન આર્ટિકલ મૂક્યું છે. જો આપણે અક્ષર પ્રમાણે મૂકીએ તો આપણને એમ થાય કે ચલો આ એચ છે એ વ્યાકરણની અંદર વ્યંજન છે, એટલે તરત જ હું અહીંયા એ વાપરી દઉં. પણ આપણે આ નિયમ યાદ રાખવાનો છે કે એ અને એન આર્ટિકલ અક્ષર પ્રમાણે નહીં. જો અક્ષર પ્રમાણે મૂકશો તો એ આવશે, પણ હવે તમારી પાસે માહિતી આવી ગઈ. હું જેટલું જાણતો હતો એટલું હવે તમે પણ એ અને એન આર્ટિકલના ઉપયોગમાં જાણો કે એ અને એન આર્ટિકલ અક્ષર પ્રમાણે નહીં, ઉચ્ચાર પ્રમાણે. તો મિત્રો, અહીંયા અવર ઉચ્ચાર અ. તો આપણે આગળ જોયું તેમ કે એકવચન નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર અથી અહ એટલે કે સ્વર જેવો થતો હોય તો તેવા એકવચન નામની આગળ એન આર્ટિકલ આવે. તો અહીંયા અ ઉચ્ચાર થાય છે એટલે સાચો આર્ટિકલ એન આવશે. આપણે એક બીજો એક્ઝામ્પલ જોઈએ. ખાલી જગ્યા યુનિટી, UNITY, ઇંગ્લિશમાં છે ને યુનિયન ઇઝ સ્ટ્રેન્થ. યુનિટી ઇઝ નોટ ફાઉન્ડ એવરીવેર. અહીંયા કાઉન્સમાં આપણને એમ કહેવામાં આવ્યું છે એ એન આર્ટિકલ. તો આપણે સ્વાભાવિક રીતે જો આ નિયમ ન જાણતા હોય તરત જ આપણને જે પુસ્તક હોય કે સાહેબે શીખડાયું હોય કે એ સ્વર છે, બાકી બધા વ્યંજન છે, તો આ છે તો એની આગળ અક્ષરને ધ્યાનમાં રાખીને આપણે મૂકીશું તો આપણને એમ થાય કે ભાઈ એન આવે. પણ હવે તમે પણ જાણવા માંડ્યા એ અને એન આર્ટિકલ અક્ષર પ્રમાણે નહીં, ઉચ્ચાર પ્રમાણે. તો અહીંયા આપણે ઉચ્ચાર જોશું તો યુનિટી, તો અહીંયા પ્રથમ અક્ષરનો ઉચ્ચાર ય છે. ય થવાથી કથિગ્નમાં ય આવે, અથી અહમાં નથી આવતું. તેથી મારે અહીંયા સાચી રીતે અહીંયા એન આર્ટિકલ નહીં પણ મારે એ આર્ટિકલ મૂકવો પડે વ્યાકરણના પ્રમાણે. હવે એક આપણે આ પોઈન્ટ યાદ રાખશું. એટલે મિત્રો, હજી વધારે એમ કે તમારે ઉદાહરણો કે એવું કાંઈ એમ કે પ્રેક્ટિસ કરવી હોય તો આની પહેલાના વિડીયોમાં મેં તમને મારા બુક વિશેની માહિતી આપી. મિશન ઇંગ્લિશ એ પુસ્તકનું નામ. તો એ પુસ્તકની અંદર આ એ અને એન આર્ટિકલ ઉચ્ચાર પ્રમાણે વપરાય છે, તો તેના પ્રમાણે તેમની અંદર તમને વધારે ઉદાહરણ પણ જોવા મળશે. બરોબર? હવે એ અને એન આર્ટિકલના સંદર્ભમાં વિશેષ એક બીજો પોઈન્ટ કહી દઉં, જે વારંવાર આપણને બોર્ડની પરીક્ષામાં એ નિયમ પૂછતા હોય. તો હું એક્ઝામ્પલ આપીને સમજાવું. ઇંગ્લિશ ઇઝ ખાલી જગ્યા ઇઝી લેંગ્વેજ. કાઉન્સની અંદર આપણને આપ્યું છે એ અને એન. એક બીજું એક્ઝામ્પલ આપું છું. રાજકોટ ઇઝ ખાલી જગ્યા બિગ સિટી. બિગ સિટી. હજી એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ નંબર 3 કરીને. ધ કાઉ ઇઝ ખાલી જગ્યા યુઝફુલ એનિમલ. હવે આ ત્રણેય મિત્રો, આ ત્રણેય ખાલી જગ્યાની અંદર મારે આર્ટિકલ મૂકવાનું છે અને કાઉન્સની અંદર આપેલું છે એ અને એન. તો આમાં પણ એક વિશેષ માહિતી એ અને એન આર્ટિકલના સંદર્ભમાં છે કે ખાલી જગ્યા હોય,
ખાલી જગ્યા પછી વિશેષણ આપ્યું હોય અને વિશેષણ પછી એકવચન નામ હોય ત્યારે એ અને એન આર્ટિકલ નામ પ્રમાણે નહીં પણ વિશેષણના ઉચ્ચાર પ્રમાણે મુકાય છે. ઘણી વખત આપણે આટલો સીધો પોઈન્ટ છે એ આપણી પાસે માહિતી ન હોવાથી આ ખાલી જગ્યા આપણી ખોટી પડી શકે છે એ અને એન આર્ટિકલના સંદર્ભમાં. તો વચન નામની આગળ વિશેષણ આપ્યું હોય અને આપણે એ અને એન આર્ટિકલ મૂકવાનું થાય તો એ વિશેષણના ઉચ્ચાર પ્રમાણે એ અને એન આર્ટિકલ મુકાશે. અહીંયા નામ તરીકે લેંગ્વેજ છે. જો અહીંયા રાજકોટ ઇઝ ખાલી જગ્યા બિગ સિટી, તો બિગ છે એ વિશેષણ છે, સિટી નામ છે. તો તમને સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય કે સર અહીંયા નામ તો એમ કે આ બીજું આપ્યું છે, તો અમારે આર્ટિકલ તમે તો શીખડાયું ને કે આર્ટિકલ નામની સાથે વપરાય, તો આ ઇઝી બિગ એ નામ નથી, એ તો વિશેષણ છે. ત્યારે મિત્રો યાદ રાખજો કે વિશેષણ સાથે એકવચન નામ હોય ત્યારે એ અને એન આર્ટિકલ વિશેષણના ઉચ્ચાર પ્રમાણે મૂકવું. તો અહીંયા ઇઝી ઈ ઉચ્ચાર છે, તો ઈ છે એ સ્વર છે, અથી અહમ આવે એટલે એન આર્ટિકલ આવશે. અહીંયા રાજકોટ ઇઝ ખાલી જગ્યા બિગ સિટી, અહીંયા પેલા અક્ષરનો ઉચ્ચાર બ છે, તો બ કથી જ્ઞમાં આવે એટલે કે વ્યંજન, તો અહીંયા એ આવશે. ત્રીજી ખાલી જગ્યામાં ધ કાવ ઇઝ ખાલી જગ્યા યુઝફુલ એનિમલ, તો અહીંયા પેલા અક્ષરનો ઉચ્ચાર ય છે, તો કથી જ્ઞમાં ય આવે, તો અહીંયા એ આર્ટિકલ આવશે. તો આપણે એ અને એન આર્ટિકલના સંદર્ભમાં એક આ પોઈન્ટ છે, એ પણ ખાસ યાદ રાખીશું. અવારનવાર 10મા ધોરણની 12મા ધોરણની પરીક્ષામાં એ અને એન આર્ટિકલ આ વિશેષણ સાથે વપરાય એ પરીક્ષામાં પૂછતા હોય, તો આપણે આ ખાસ યાદ રાખીશું. મિત્રો એ અને એન આર્ટિકલ વિશે આટલી જો તમારી પાસે માહિતી હોય તો તમારે કોઈ પછી પુસ્તક વાંચવાની કદાચ જરૂર નહીં પડે. હા, ઉદાહરણ તમારે વિશે સમજવા હોય તો ચોક્કસ તમે સમજી શકશો, પણ પોઈન્ટ મેં તમને જે કીધેલા છે એટલા 3 પોઈન્ટ આપણે ખાસ યાદ રાખશું. પહેલો પોઈન્ટ એ આર્ટિકલનો ઉપયોગ, એન આર્ટિકલનો ઉપયોગ. બીજો પોઈન્ટ એ અને એન આર્ટિકલના ઉપયોગમાં અક્ષર નહીં, ઉચ્ચારને ધ્યાનમાં રાખીશું. ત્રીજો પોઈન્ટ એ અને એન આર્ટિકલ વિશેષણ સાથે વપરાય ત્યારે નામ પ્રમાણે નહીં પણ વિશેષણના ઉચ્ચાર પ્રમાણે આપણે મૂકવાનું છે. હવે મિત્રો આર્ટિકલ એ અને એનના સંદર્ભમાં મારી પાસે કેટલાક ચિત્રો પણ છે, તો એ ચિત્રો દ્વારા પણ હું આપને માહિતી આપું છું એટલે ખ્યાલ છે એ સ્પષ્ટ થઈ જશે. પેલું અહીંયા ચિત્ર મેં આપ્યું છે, આમને આપણે બો કહેવાય, ધનુષ, અને વચ્ચે છે એને એરો કહેવામાં આવે છે. હવે 2 શબ્દો મેં એક જ ચિત્રની અંદર મૂક્યા છે. આપણને એમ આપ્યું છે ખાલી જગ્યા બો, બો એટલે ધનુષ, તો તરત જ તમારા મનમાં ઉચ્ચાર એમ કે યાદ આવશે કે બ શબ્દ છે એ અથી અહમાં આવશે કે કથી જ્ઞમાં, તો કથી જ્ઞમાં બ આવતો હોવાથી અ બો. પછી બીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા એરો, તો તરત જ એ શબ્દ છે એ કથી જ્ઞમાં ન આવે, એ અથી અહમાં આવે, તેથી તેની આગળ એન આવશે, એન એરો આપણે બોલાય. પછી આ રીતના એક બીજું ચિત્ર છે, ખાલી જગ્યા ઓનિયન, કાઉન્સની અંદર આપણને કહેવામાં આવ્યું છે એ અને એન આર્ટિકલ માંથી ગમે તે એક મૂકો, તો તરત જ તમારે ઉચ્ચાર ધ્યાન રાખશો કે કથી જ્ઞ માંથી એક ઉચ્ચાર છે કે અથી અહ માંથી, તો ઓ ઉચ્ચાર છે તો એ આર્ટિકલ નહીં આવે, એન આર્ટિકલ આવશે, એન ઓનિયન, ઓનિયન એટલે ડુંગળી. પછી ત્રીજું ચિત્ર છે ખાલી જગ્યા કોમ, કોમ્બ એટલે દાંતીઓ આપણે ઓળવા માટે, તો તરત જ હવે તો તમને પણ ખ્યાલ આવી ગયો હશે કે કોમ સ ઉચ્ચાર ક ઉચ્ચાર છે COMB, તો એન આર્ટિકલ નહીં આવે, આપણે એ કોમ એમ બોલીશું. પછી ખાલી જગ્યા પેરોટ, તો હવે તો તમે પણ કહી શકશો કે પ કથી જ્ઞમાં આવે સર, તો એ પેરોટ. ખાલી જગ્યા કાર, આ શબ્દ તો બહુ જાણીતો છે, બાળકોને કાર ખૂબ જ ગમે છે, તો ખાલી જગ્યા કાર, તો એ કાર જ આપણે બોલીશું, હવે ક્યારે એન કાર એમ ક્યારે નહીં બોલીશું. ખાલી જગ્યા ટેબલ, તો કથી જ્ઞમાં ટ આવે એટલે એ ટેબલ. ખાલી જગ્યા બોય, તો હવે તો તમે પણ જાણી શકો છો કે ભાઈ આમાં મારે એ બોય જ મુકાય, એન બોય ક્યારેય નહીં.
ખાલી જગ્યા બેટ. તો બ છે એ કથિગ્નમાં આવે એટલે એ બેટ. ખાલી જગ્યા સોલ્જર. તો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ છે તો અ સોલ્જર. મને આશા છે કે મારો આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો તમને પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો, યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.